રાજ્યમાં સરકારી કર્મચારીઓ દ્વારા ગરીબોના કામ કરવામાં આવતા ન હોવાના અનેક સમાચારો સામે આવતા રહેતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અરજદાર રાજુભાઈ ગોકળજી ઠાકોર દ્વારા તેઓની જમીનના કામકાજ અર્થે પેઢીનામું બનાવવાનું હોવાથી તેઓએ આ બાબતે મિરોલી ગામના તલાટી હંસાબેન પટેલને રજૂઆત કરી હતી। ત્યારે આ અરજદાર સીધી લીટીના વારસદાર હોવા છતાં તલાટી દ્વારા ઘણા લાંબા સમયથી અરજદાર રાજુભાઈને માત્ર ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને પેઢીનામું બનાવી આપવા માટે આનાકાની કરવામાં આવી રહી છે। તો આવો જાણીએ આ બાબતે અરજદાર રાજુભાઈ ગોકળજી ઠાકોરનું શું કહેવું છે। જય હિન્દ, નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ હંગામા ન્યૂઝ। ક્રાઇમ હંગામા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિતાન સુંદરજી, ફરી આવી ગયો છું આપની સમક્ષ એક નવા વિષયની સાથે। અમદાવાદના રામોલ ગામમાં રહેતા ખેડૂત જેઓના મમ્મીની હક હિસ્સાની જમીન પડાવી લેવામાં આવી છે, તેમની પાસે ચીટિંગ કરવામાં આવી છે અને ત્યાંના મિરોલી ગામમાં ફરજ બજાવતા એક મહિલા તલાટીબેન દ્વારા તેઓને પેઢીનામું બનાવી આપવામાં આવતું નથી। આવો આપણે વિસ્તારમાં જાણીએ કે આ ખેડૂતનો શું પ્રશ્ન છે। શું નામ છે આપનું? રાજુભાઈ ગોકળજી ઠાકોર, રહેવાસી ગામ રામોલ, ત્યાંનો જ હું રહેવાસી, ગરીબ માણસ છું, બરાબર। શેર લાઈન શેર કપ છું, રિક્ષા ચલાવીને મારું ગુજરાન પૂરું કરું છું, મારા પરિવારના સંગાર, બરાબર। હવે મેં ખબર મળી કે તમારી જગ્યા છે વર્ષો પહેલાંની જગ્યા મારા દાદાની ગુંજાલાલ એમની, તે મેં ત્યાં તપાસ કરી તે જગ્યા નીકળી, બરાબર। 6 વીઘા જગ્યા છે, 3 વીઘા મારા કાકાના ભાગમાં આવે, 3 વીઘા અમારા ભાગમાં આવે છે, અમારા મામાના અને મારા મમ્મીના ચંચલબેન ગોકળજી ઠાકોર, ગુંજાલાલની દીકરી થાય, બરાબર। આ દાદાની જગ્યા તો લાગે ને દીકરીનું, તે મને જાણ પડી એવી મેં જેમ તેમ કરી ઉછીના પાછીના પૈસા કરી અને મેં જગ્યાનો કેસ મહેસૂલ હોલમાં દાખલ કર્યો એટલે મેં નોટિસો મોકલાવી। નોટિસોમાં મુદતો ભરવા હું જતો હતો, પણ એ કોઈ આવતા નહોતા મારા। મેં બધી મુદતો ભરી અને જ્યારે તારે હું ઉછીના પાછીના કરી બાઇક લઈ હું જતો હતો ત્યાં મિરોલી, પાછીના 100 રૂપિયા 200 રૂપિયા લઈ હું પેટ્રોલ ભરાય, કેમ કે હું એટલો મોટો માણસ નથી, કેમ કે મારા મમ્મી એમના ચીટિંગ થઈ છે ને એટલે નામ મારા મમ્મીનું કેમ કાઢી નાખ્યું, ચંચલબેન પૂજાજી ઠાકોર, અબજાજીની દીકરી થાય। તલાટી સાહેબે આપને શું કહ્યું હતું કે તેના સ્થાનિક આગેવાનોનું પ્રેશર છે જેથી હું નહીં બનાવી આપું આપને પેઢીનામું? એવું કીધું તમે ત્યાંના કે તમારા મિરોલીના સાક્ષી લાવો। મિરોલીના સાક્ષી કેમ ના આવે કે મારા મામાના બીકથી ના આવે, કેમ કે એ લોકો ગરીબ હોય, કોઈ બી બચારો સાક્ષી હોય કે ચલો ઊભો થઈ જાય તો પણ એ એમના બીકના મારે એવા ઊભા નહીં થતા। હું અમારા રામોલના સાક્ષી કહેતા 1 થી 50 સાક્ષી ઊભા કરી શકું છું, કેમ કે મારા સંબંધ એવા સારી સાથે ભલે ગરીબ માણસ। મારો આપને એક પ્રશ્ન છે, તમે જ્યારે પેઢીનામું બનાવવા માટે તલાટી સાહેબને ગયા તો તલાટી સાહેબે શું જણાવ્યું હતું? આપને અરજી કરી હતી? આપને હુકમ કરેલો છે ઉપરના કોઈ અધિકારી મહેસૂલ હોલમાં લડેલું કેસ, બરાબર, મુદતો કેસ આપ જીતી ગયા છો? હા, કેસ જીતી ગયો છું। પ્રાંત સાહેબ, મિત્રો આપ જોઈ રહ્યા છો જેમ આપણાને ખેડૂત જણાવી રહ્યા છે કે પ્રાંત સાહેબે, મામલતદાર સાહેબે હુકમ કર્યા છતાં તલાટી તેઓને તેમનાથી મોટા હોદ્દેદાર ગણે છે અને તેઓને હુકમ કરવાનું તેઓને પેઢીનામું બનાવી આપવાનું ના પાડે છે। શું આવું હોવું જોઈએ મિત્રો? રાજકીય આગેવાનોનું પ્રેશર છે, તલાટી એમ કહી રહ્યા છે જે આટલા મોટા હોદ્દા પર બેઠા છે, તેઓને કોઈ રાજકીય આગેવાનોનું પ્રેશર છે ને તેના કારણથી પેઢીનામું બનાવી આપવામાં નથી આવતું। આપે જેમ અમને જણાવ્યું કે આપને કહેતા હતા કે રાજકીય આગેવાનોનું પ્રેશર છે અને તેના કારણે આપને પેઢીનામું નથી બનાવી આપતા, એ ખરેખર સત્ય વાત છે? આપ જે અમને જણાવી રહ્યા છો સત્ય વાત। એના કોઈ પુરાવા ખરી આપની પાસે? પુરાવા તો વિડીયો હતો, બરાબર, એનો વિડીયો પણ છે આપની પાસે કે જે રાજકીય આગેવાનોના કારણે આપને આ રીતના નથી બનાવી આપતા પેઢીનામાનો વિડીયો છે આપની? મારા એમ કે છે કે તમારા મમ્મીનો પુરાવા લાવો। પુરાવો એટલે આ 2002 ની ધમાલમાં થયું, મારા કાકા જોડે મારી મમ્મીનું સટી બધું મેરેજનું બધું 2002 ની ધમાલ થઈ ને તારા બધું ભરી ગયું એટલે મારા કાકી એવા થોડા મગજના આવ્યા છે ને તો કાગળિયા બધા બાળી દીધા। મેં મારા કાકાને રિસલપુર ફોન કર્યો કે કાકા મારા મમ્મીના આ લાવો બધા કાગળિયા, તે કે બેટા આ કાગળિયા બધા ભરી ગયા, બરાબર, પછી મારે ક્યાંથી પુરાવા લાવવાના? એ રીતે મેં બેનને કીધું તો બેન કે તમે તમારા મમ્મીના પંડિત લાવો, આટલો જૂનો પંડિત લાવો, હવે આવો તો ક્યાં લાવો, પહેલાં ક્યાં હતું બધું, તો મારે એવા પુરાવા ક્યાંથી લાવવાના? એના હિસાબે તલાટી સાહેબ મને બની આપતા નથી પેઢીનું। હું 25 ધક્કા ખાઈ ચૂક્યો છું મિરોલીથી રામોલના।
આપને ના જ પાડે છે પીડીનામું. પેઢીનામું બને એમ નહીં. તમે સાક્ષી લાવો મિરોલીના. મિરોલીના સાક્ષી કોઈ ઊભા થાય નહીં. કેમ કે એમની બીકના હિસાબે કોઈ ઊભા નહીં થતા મિરોલી ગામમાં. દસક્રોઈ તાલુકાના મિરોલી ગામના તલાટી હંસાબેન પટેલ દ્વારા પેઢીનામું ન બનાવી આપવા માટે કેવા કેવા બહાના કાઢવામાં આવી રહ્યા છે અને આ બાબતે રાજકીય દબાણ હોવાનું પણ તલાટી દ્વારા અરજદારને જણાવવામાં આવ્યું હતું. ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.